હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો એકદમ બજારમાં મળે તેવી ટેસ્ટી અને ક્રિસ્પી તમે અવાજ સાંભળ્યો તો આવી ટેસ્ટી ચણા દાળ આજે આપણે ઘરે બનાવવાના છીએ। માર્કેટની જે દાળ હોય છે તે કેવા તેલમાં તળેલી હોય છે તેની આપણે કાંઈ ખ્યાલ નથી હોતો અને દાળની ક્વોલિટી પણ કેવી વાપરે છે તે પણ આપણે ખબર નથી। પામ ઓઇલમાં બનેલી એવી અનહેલ્ધી દાળ કરતાં આજે આપણે ઘરે બનાવીશું। તો આના માટે દાળની પસંદગી કઈ રીતની કરવાની, તો માર્કેટમાં જે મોટા દાણાવાળી દાળ આવે છે તે જ આપણે લઈશું, જેથી કરી માર્કેટ જેવો એકદમ સરસ કલર અને એકદમ સરસ એવું ટેક્સચર આવે। તો જ્યારે આપણે ઘરે ચણાની દાળ બનાવતા હોઈએ છીએ તેમાં ઘણીવાર દાળ તૂટી જાય છે અને તે ચણાની જે સાઇઝ છે તે પણ નાની હોય છે, એટલે મોટી સાઇઝના ચણા લેવાના છે। હવે ચણાની દાળને આપણે ઓવરનાઇટ પલાળવાની છે અને સવારે આપણે ડ્રાય કરવાની છે। તો અહીંયા પર એક વાતનું ખાસ ધ્યાન રાખજો કે જ્યારે આપણે દાળને રાતે પલાળીએ ત્યારે તેમાં 1 ચપટી જેટલો ખાવાનો સોડા એડ કરવાનો છે। અહીંયા પર હું વિડીયોની ક્લિપમાં પલાળતી વખતનો વિડીયો લેતા ભૂલી ગઈ છું। તો 1 ચપટી જેટલી ખાવાની સોડા એડ કરી તેને આપણે ઓવરનાઇટ પલાળવાની છે। આ નેક્સ્ટ ડે મોર્નિંગનો વિડીયો છે। તો મેં નેક્સ્ટ ડે આને એક ચાયણીમાં લઈ સારી રીતે ડ્રાય કરી લીધી, ત્યારબાદ કોટનના કપડામાં પણ સારી રીતે ડ્રાય કરી લીધી છે। હવે આપણે જ્યાં સુધી દાળ સુકાય છે ત્યાં સુધી મસાલો બનાવી લઈએ। તો એના માટે એક વાટકાની અંદર મરીનો પાવડર, કાશ્મીરી લાલ મરચું, થોડી એવી હળદર, તેની સાથે ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, મીઠું અને આપણે અહીંયા પર સંચળનો પણ ઉપયોગ કરીશું અને ચાટ મસાલો। જો તમારી પાસે આમચૂર મસાલો હોય, આમચૂર પાવડર હોય તો જરૂરથી એડ કરજો, એકદમ સરસ એવો ટેસ્ટ આવશે। તો અહીંયા પર આપણો મસાલો પણ બનીને તૈયાર થઈ ગયો છે। તો ફક્ત આટલી વાતનું તમે ધ્યાન રાખશો તો સરસ એવી તમારી દાળ છે તે બનીને રેડી થઈ જશે। હવે તેલ ગરમ કરવા મૂકીશું, તો મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આને તળવાની છે। અહીંયા પર મેં થોડું તેલ ગરમ થઈ ગયું એટલે એક દાળ નાખીને જોઈ છે। આપણી જે દાળ છે તે તરત જ તેલની ઉપર ના આવવી જોઈએ, તે થોડી વાર રહી અને તેલની ઉપર આવે આપણે તેટલું તેલ ગરમ કરવાનું છે। હવે જો તમે બિગનર હોય તો પણ તમે આ દાળ આરામથી બનાવી શકો। તેના માટે હું તમને થોડીક સલાહ આપીશ કે જ્યારે તમે આવી કોઈ તળવાની દાળ કે પછી વટાણા એવું કાંઈ તળવાના હોય ત્યારે મોટા જાડા તળિયાવાળું મોટું વાસણ લેવાનું અને અડધાથી પણ ઓછું તેમાં તેલ નાખવાનું છે। અહીંયા પર તમે જુઓ કે આપણે દાળ જેવી નાખી એવા બબલ્સ થવાના ચાલુ થઈ ગયા છે અને આપણે જે વાસણનું ઉપરનો ભાગ છે ત્યાં સુધી બબલ્સ ના આવે એટલે ઓછું જ તેલ લેવાનું છે। તો ઘણીવાર એવું થાય કે આપણે જે વાસણ લીધું હોય તેમાં આપણે પૂરતું તેલ ભરી લઈએ અને પછી જ્યારે દાળ નાખીએ ત્યારે એકદમ ઉભરો આવે છે અને ગરમ તેલ એ બારે છલકાઈ જાય છે। તો આ વાતનું ધ્યાન રાખવાનું। હવે આ દાળમાંથી તેલ છૂટું પાડવું પણ ખૂબ જ જરૂરી બની જાય છે। તેના માટે એક રકાબીની ઉપર આવી મેં જાળી રાખી છે અને ઉપર પેપર બેગ કટ કરી અને રાખી છે। જો તમારી પાસે ટીશ્યુ પેપર હોય તો બેસ્ટ છે, નકર આ રીતનું પણ કરી શકાય। હવે આપણે તેલની અંદર વારા ઘણીએ જારો આ રીતે ફેરવતા હોય છે, પણ ઘણીવાર શાકવાળું કે એવું વાસણ આપણે રાખી દઈએ તો તેલનો ઉપયોગ નથી થતો। અહીંયા પર ક્લીન વાસણનો જ ઉપયોગ કરવાનો, જેથી જે આટલું તેલ નીકળે છે ઘણીએ તેનો આપણે ઉપયોગ કરી શકીએ। અને અહીંયા આપણી દાળ છે તે એકદમ બનીને રેડી થઈ ગઈ છે। તમે અવાજ સાંભળો તો એકદમ ખડખડ થાય એવો અવાજ આવે ત્યાં સુધી આપણે આને કૂક કરી લેવાની છે। અને હવે આપણે આ રીતે જે પેપર કે ટીશ્યુ જે પણ કાંઈ તમારી પાસે હોય તેનાથી આ રીતે આપણે દાળને એકદમથી ડ્રાય કરી લેવાની છે। દાળમાં જો વધારે તેલ રહી જશે તો ખાવાની પણ મજા નહીં આવે। તો હવે અહીંયા આપણી દાળ છે તે એકદમ કોરી થઈ ગઈ છે, આપણે વધારાનું તેલ કાઢી લીધું છે અને હવે આની અંદર આપણે મસાલો એડ કરીશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું। તો એકદમ બજાર જેવી ટેસ્ટી આપણી દાળ બનીને રેડી થઈ ગઈ છે। અહીંયા પર તમે અવાજ સાંભળો તો એકદમ ક્રિસ્પી અને તમે આને 2 અઠવાડિયા સુધી આરામથી સ્ટોર કરી શકશો। તો છે ને એકદમ ઇઝી રેસિપી। ઘણીવાર એવું થાય કે તમારી દાળ છે તે આ રીતે ચટકતી નથી, તો તમે પલાળતી વખતે 1 ચપટી બેકિંગ સોડા જરૂરથી એડ કરજો। તો રેસિપી સારી લાગી હોય તો એક